ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ ડ્રેનેજ ઉભરાવાના કારણે ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળતા લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ઇલેક્શન હતું ત્યારે નેતાઓ વોટ માંગવા આવતા હતા। કહેવામાં આવતું હતું કે કોઈ પણ પ્રકારની સમસ્યા તમને વેઠવાનો વારો નહીં આવે, પરંતુ હાલ વડોદરા બાજુ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે। જ્યારે પદાધિકારીઓના નામની જાહેરાત થાય ત્યારે તમામ પદ અધિકારીઓનું એવું કહેતા હતા કે વડોદરાને વિકાસમાં આગળ લઈ જઈશું, પરંતુ આ વાત માત્ર કાગળ પર રહી જ હોય છે, સાંભળવા પૂરતી હોય છે એવું દેખાઈ રહ્યું છે। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ કાપડીપોળના નાકે મહાદેવનું મંદિર આવેલું છે। આજે આ મંદિર નજીક ડ્રેનેજનું પાણી રસ્તા પર ફરી વળતા મંદિરે આવતા ભક્તો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। આ કોઠી ચાર રસ્તા રાવપુરા એરિયા છે અને તમે ગટરની જે વાત કરી રહ્યા છો, પણ એવું નથી કે વર્ષથી છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ગટરનું પાણી એટલું ઉભરાય છે અને ડ્રેનેજની સમસ્યા હંમેશા માટે અહીંયા અમારા કાપડીપોળ, મહલ સ્વામીની પોળ અને મામાની પોળમાં હંમેશા માટે અહીંયા હોય છે। અને આની રજૂઆતો એવું નથી કે અમે એક વાર કરી છે, ઘણી વાર કરી છે, પણ એનું કોઈ જ નિરાકરણ આવતું નથી। આ મંદિરની પાસે જ આ ગટરનું પાણી છે, અહીંયા ભક્તો દર્શન કરવા રોજ સવારે આવે છે અને ગટરના પાણીમાંથી મંદિરની અંદર જવું પડે। કેટલી ભક્તો તો ડેલી આ સમસ્યા ફેસ કરી જ રહ્યા છે અને આ મહાદેવનું મંદિર છે, આ 100 વર્ષ જૂનું મંદિર તમે એવું કહી શકો, અને ડેલી સવારે ભક્તો અહીંયા પૂજા કરવા માટે આવે છે અને એમને પણ આ ગટરની સમસ્યાનું એ કરવું પડે છે। પણ જો કે તંત્રએ પણ જોવું પડે કે મંદિર છે તો અહીંયા તો એમને સાફ સફાઈ એમને રાખવી જ જોઈએ, પણ ના કોઈ જ નહીં, અહીંયા કોઈ આંટો જ નથી મારતું। અહીંયા મેયરનું વોર્ડ ગણાય છે અને પ્રી મોસમની મોટી મોટી વાતો કરતી હોય આ કોર્પોરેશન ના ગટરનું આટલા જ વરસાદમાં ગટરનું પાણી બહાર નીકળી આવે છે, શું કહેશો? ગુજરાતમાં વડોદરા શહેર માટે એવું કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી બટ પ્રી મોન્સૂનની કામગીરીમાં 0% અહીંયા બરોડા શહેરમાં કામ થાય છે, કોઈ જ વર્ક થતું નથી। અહીંયા ખાલી વાતો જ થાય છે, નેવર અહીંયા કે મેં સાંભળ્યું હોય કે અમારા એરિયામાં ડ્રેનેજની સમસ્યા ક્યારે પણ સોલ્વ થઈ હોય। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ગટર એ જ રીતે ફ્લો થઈ રહી છે અને હમણાં જ કેટલા લોકો અહીંયા આવીને દર્શન કરીને ગયા અને કન્ટિન્યુ ચાલુ જ છે। એટલે આ સમસ્યા મને નથી લાગતું કે આ ચોમાસામાં પણ હલ થાય। આનામાં તો આ મહાદેવના મંદિર પાસે અનેકવાર મહિનામાં 3 થી 4 વાર તો આવી રીતે 15 દિવસ પાણી નીકળે અને ગંદુ આવે છે ને ગરડા માણસો તો પડી જાય છે, લપસી જાય છે। શેનું પાણી નીકળે છે? ગટરનું હોય, નળનું હોય, કશું કોઈને ખબર જ નથી અને કોઈ જાતની કોઈ ફરિયાદ નોંધાવે કોઈ સાંભળતું નથી। 2 પંપ મારી જશે અને પછી નીકળી જશે। કેટલા ટાઈમથી આ દેખાયું? આ તો 4 દિવસથી તો ચાલી રહ્યું છે। એને કેટલા ટાઈમથી આવી ઉભરાય છે? આખું વર્ષ આમને માં ચાલે। ઓકે, હું નામ